ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે, આદત. દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક આદત હોય છે. દરેક લોકોને કંઈક ને કંઈક આદત હોય છે. ઘણાને સારી આદત હોય છે તો ઘણાને ખરાબ આદત હોય છે. પણ શિવ ભક્તો એમ કહેવાય છે કે ભગવાન શિવજીની ભક્તિ કરવાની જો આદત પડી જાય ને તો જીવન એમ કહેવાય કે સુખમય બની જાય છે. આ આદત છે ને તે આપણું જીવન તારી નાખે છે. તો હંમેશા આદત એવી પાડવી જોઈએ કે સદાય આપણું કલ્યાણ થતું રહે. તો દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું કે જીવનમાં શિવ ભક્તિની આદત પાડી દેજો. નિત્ય એમ કહેવાય કે થોડાક બિલીપત્ર ક્યાંક ને ક્યાંકથી ગોતી અને ભગવાન શિવજીની શિવલિંગને અર્પણ કરી દેજો. એક જળના લોટાથી ભગવાન શિવજીને એમ કહેવાય કે સ્નાન કરાવી દેજો. એક જ્યોત, એક દીપ ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરી દેજો. ફક્ત એક ટાઈમ, જાજો સમય નહીં, અડધી કલાક કે કલાક આપણે એમ કહેવાય કે શિવલિંગ સામું બેસવાનું નથી, પ્રાર્થના કરવાની નથી, બસ ખાલી 5 મિનિટ, તો પણ ભગવાન મહાદેવ રાજી. શિવ ભક્તો, જ્યારે તમને આ આદત પડી જાય છે ને ત્યારે 100% નહીં પણ 1001% જ્યારે તમારા જીવનમાં શિવ ભક્તિની આદત પડી જાય છે ત્યારે 100% નહીં 1001% આપણું કલ્યાણ થાય છે અને થાય જ છે. હંમેશા આપણું જીવન પ્રગતિના પંથે ચડે જ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સનાતન સત્ય છે. શિવ ભક્તો, ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે. તેના એમ કહેવાય કે જેટલા ગુણગાન ગાય ને તો એમ કહેવાય કે આપણો એક ભાવ નહીં પણ 1000 ભાવ હોય ને તો પણ ટૂંકા પડે છે. હું ઘણા વિડીયોમાં છેલ્લે બોલું છું કે ભગવાન શિવજીની વાત કરવા બેસીએ ને તો એક ભાવ નહીં 1000 ભાવ પણ ટૂંકા પડે છે. કારણ કે ભગવાન મહાદેવનો, ભગવાન શિવજીનો મહિમા એટલો બધો છે, અપરંપાર છે. શિવ ભક્તો, એટલે ખાસ કરી અને આદત હંમેશા સારી પાડવી અને એક આદત એવી પાડી લેવી, શિવ ભક્તિની આદત એવી જીવનમાં પાડી લેવી કે સદા એમ કહેવાય કે તેની વગર ચાલે જ નહીં. ગમે તેમ, ગમે ત્યાં સ્થાને હોય, ઘરે હોય, બહાર હોય, ફરવા ગયા હોય, ભગવાન મહાદેવ વગર આપણી પ્રભાત જવી ન જોઈએ. એક પણ રાત્રિ, એક પણ સંધ્યા ભગવાન શિવનામ વગર આપણે સૂવાનું નથી. સંધ્યા સમય થાય એટલે ગમે ત્યાંથી ભગવાન મહાદેવનું એમ કહેવાય કે 2-5 મિનિટ કાઢી અને શિવનામ લઈ જ લેવાના. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય શિવ શક્તિ, જય શિવ શક્તિ, ઓમ નમઃ પાર્વતીપતિ, હર હર મહાદેવ હર. આવા થોડાક નાદ, આવા થોડાક સ્ત્રોતનું આપણે પઠન કરી લેવું. શિવ ભક્તો, 100% આપણું કલ્યાણ થઈ જશે. આ આત્માનું, આ દેહનું કલ્યાણ થઈ જશે. શિવ ભક્તો, એટલે ખાસ કરી અને આ આદત છે ને શિવ ભક્તિની આદત તે જીવનમાં પાડી જ લેવી. સુંદર આ એક વિડીયો હતો જે આદતનો હતો કે શિવ ભક્તિની જો આદત પડી જાય ને તો 100% આપણું કલ્યાણ થઈ જાય છે. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર, ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.